મયુરભાઈ, આશીષભાઈ, સુરેશભાઈ અને આજની વિજેતા બહેનો, બહુ જ આનંદ થાય છે કે હવે બહેનોનું આ પ્રમાણે સ્વાગત થઈ રહ્યું છે અને પહેલ કરી છે ભાઈઓએ. જોરથી તાળી પાડી ગયા. કેમ આવી જરૂર પડી? કેમ આવી જરૂર પડી? એક સવાલ મને હંમેશા થાય છે. બેન છું અને ગમે તેટલા જન્મો સુધી કોઈ મને એમ કે હવે તમે ભાઈ બની જાઓ તો હું તૈયાર નથી. બીકોઝ બેન છું, પત્ની છું, માતા છું અને એ કાર્ય એને કોઈ પ્રોક્સી જ નથી. ભલે તમે મને આજે પ્રોક્સીમાં બોલાવી હોય. બહેનોની વાત હોય તો હું પ્રોક્સી પૂરું છું ખરી, પણ આ બેન કે જે એક માતા તરીકે ઊભી છે, જે આ સમાજને તૈયાર કરે છે, જે બાળકોને તૈયાર કરે છે, આ સમાજમાં જો બહેનો ના હોય તો શું હોય? તો કેમ ખાલી 8મી દિવસ જ 8મી માર્ચનો દિવસ જ ઉજવવો? રોજ ઉજવવાની જરૂર છે, જેવી રીતે બેને કહ્યું છે. પણ એક દિવસ આપણને મળ્યો છે ઉજવવા માટે અને મેં ઘણીવાર જોયું છે કે એમાં બધા એમ માની લે છે કે ઓહો હો આજે તો અમારું બહુ ગૌરવ થઈ ગયું. અને મારા ભાઈઓ મને આજે પૂછતા હતા કે ઓહો હો આજની બહેનો ચાલી બહેનોનો ઉજવણી કરવા. એટલે પાછળથી ભાઈઓ એમ કહેશે કે ઓહો આજની બહેનો ચાલી આજની ઉજવણી કરવા. હવે આ વસ્તુ માટે આપણે વાત કરવાની જરૂર છે આજના પ્રસંગોચિત કાર્યક્રમમાં. તમે બધી બહેનો વિજેતા છો. હું છેલ્લા 25 વર્ષથી બહેનો સાથે કાર્ય કરતી આવી છું. એવી બહેનો જે બહેનો એવું માને છે કે તે લોકો ફેલિયર છે. ગુજરાતી કરવું પડે, તમારે થોડી મદદ કરવી પડશે. નિષ્ફળ છે કારણ કે એ લોકો બહેન છે. અમારે તો કરવું ઘણું છે અને કદાચ અહીંયા પણ જે બહેનો બેઠી હશે એમને હશે કે અમારે કરવું તો ઘણું, પણ અમે ના કરી શક્યા કારણ કે અમે બેન છીએ. આ એક પ્રશ્ન હંમેશા જ્યારે બી મેં બહેનો સાથે કાર્ય કર્યું છે ત્યારે રહ્યો છે. બેન છે એટલે કેમ ના કરી શકે? કારણ કે હું તો દીકરી છું, કારણ કે હું તો પત્ની છું, કારણ કે મારે તો સાસુ છે, કારણ કે મારે તો આ છે એટલે હું કંઈ કરી શકું નહીં. આ વિચારથી જ્યારે બહેનો જીવે ત્યારે બહેનોને સફળતા મળવામાં મુશ્કેલી પડે. અને એટલા માટે આજે મારા નાનીની હું વાત કરું, મારા દાદી નાની, એ લોકો હંમેશા જે એમના જીવનમાં મળ્યું એમણે એમને સ્વીકારી લીધું અને એના વિશે કોઈ દિવસ કશું કહ્યું નહીં. મારી માતા વારે વારે કે જો તારા પપ્પા કેવું કરે છે, હું કોને જઈને કહું? એટલે મારા દાદા દાદી નાની નાનીએ કોઈ પણ જાતની કમ્પ્લેન કરી નહીં, પણ મારી માતાએ અમને કરવાની ચાલુ કરી. ત્રીજી પેઢી આવી મારી. તો મારા હસબન્ડને કીધું આવી રીતે કરું તો તારી જોડે રહીશ નહીં. સવારે છાપું વાંચવાનું, હું છાપું વાંચતી હોય તો આવીને ઉભા રહી જાય. કેમ? છાપો લાવ. આજે પણ સવારે 7મી માર્ચ છે. કેમ કે એ કે છાપું વાંચવાની જવાબદારી મારી. તું પેલા ચા બનાવીને લઈ આવ. ગમે તેટલી સ્વતંત્રતાની વાત કરીએ પણ સવારે ચા બનાવીને તો દેવી જ પડે. એમાં કશો વાંધો નથી. There is no need to stop being mother and wife. પણ પરિસ્થિતિની વાત કરું છું. Due respect to all gentlemen. મારી દીકરીઓ કે છે કે આવું તમે કેમ કરો છો? આવું તો કરાય. મને ખબર નથી મારા જમાઈઓનું શું થશે. પણ બહેનો હવે વિકાસ તરફ ચાલી નીકળી છે. એ આપણને ગમે કે ના ગમે. આજે ચોથી પેઢી એક તો કહી શકે છે કે ના હું આવું નહીં કરું. અને આ બહેનો જે વિજેતા છે એમણે ચોક્કસ ક્યાંક નક્કી કર્યું હશે કે આઈ બિલીવ ઇન માય સેલ્ફ. મને મારામાં વિશ્વાસ છે કે હું કરી શકીશ. બધાની સાસુએ કીધું હશે કે ના અત્યારે તારે જવાની. કોઈના સાસુ બહુ સારા બી હશે
પણ પોતાનામાં વિશ્વાસ હશે એટલા માટે આગળ આવે છે. હું છેલ્લા 25 વર્ષથી એવી બહેનો સાથે કામ કરું છું જે લોકોને આર્થિક રીતે પગભર થવું છે. એમાં છે યંગ બહેનો, મિડલ એજની બહેનો જેમ કે છે કે અમારા હસબન્ડને તો અમારા માટે હવે કંઈ ટાઈમ જ નથી, અમારે કંઈક કરવું છે, અમને એમ તો થાય કે અમારા જીવનની કંઈક સાર્થકતા છે. એનો મતલબ એમ છે કે જ્યારે પરણ્યા ત્યારે તો એમ જ હતું કે આવ્યો રાજકુમાર, લઈ ગયો મને અને જીવન ખાધું પીધું અને પણ એવું નથી. આ બધી બહેનો આવી કે બધા રાજકુમાર લઈ ગયા, કોઈએ હજી સુધી આકાશમાંથી તારા તોડીને આપ્યા. હું બધાનું એવું છે, હું રાહ જોઉં છું પણ હજી એકેય તારો તોડીને આપ્યો નથી. પણ વોટ આઈ સે કે બહેનો, જ્યારે હું કોલેજમાં જઈને બહેનોને વાત કરું છું કે તમે તમારા પગભર ઉપર થાવ તો કે બેન અત્યારે નહીં, અત્યારે ફાધર કે હવે લગ્ન થઈ જાય પછી જ બધી વાત. એટલે આપણા સમાજમાં બહેનોને એવી રીતે જોવામાં આવે છે કે એમને લગ્ન થઈ જાય એટલે શાંતિ. આ બહેનોની સાથે અમે 1 લાખ ગુજરાતની બહેનો સાથે કામ કર્યું છે. એ બહેનો એમ કે છે બેન લગ્ન તો થઈ ગયા પણ જીવનમાં કંઈ મળ્યું નહીં. અને આ બહેનોને અમે ગુજરાતના એક ડિસ્ટ્રિક્ટમાં ઉદ્યોગો સાથે જોડ્યા છે જેની અંદર બહેનો બનાવે છે ટ્યુબલાઇટ ચોક, ટ્યુબલાઇટ, ઓમ મીટર્સ, મલ્ટીમીટર્સ, સ્ટેપલર પિન્સ, રબર થ્રેડ, આર્મેચર્સ, મિનિએચર મોટર્સ, તમે યુ નેમ ઇટ એન્ડ દે આર મેકિંગ ઇટ. અને બધી બહેનોનો વિચાર કરીએ તો 5,000 થી લઈ અને 5 લાખ રૂપિયા મહિના એ લોકો કમાય છે. આ એ બહેનો છે જે લોકો એવું માનતી હતી કે અમે કંઈ ના કરી શકીએ કારણ કે અમે બહેનો છીએ. અમે એમને 2 અઠવાડિયાની, 3 અઠવાડિયાની, 4 મહિનાની તાલીમ આપી અને એમ શીખવીએ છીએ કે તમે બધું જ કરી શકો. ફક્ત આટલો જ છે, અમે કંઈ ના કરી શકીએ અને અમે બધું જ કરી શકીએ. ફેર ક્યાં આવ્યો? ફક્ત વિચારમાં. એક એલિનોર રૂઝવેલ્ટ નામના બેન હતા. She said કે nobody can make you inferior without your own permission. તમે જો કોઈને હક ન આપો તો તમને કોઈ ઇન્ફિરિયર એટલે કે નીચા બતાવી શકે નહીં. તમારી જાતને પૂછો કે તમને કેટલી વાર જીવનમાં ઇન્ફિરિયર ફીલ થયું છે? મારાથી તો આ ના થયું, મારાથી આ ના ભણાયું, મારાથી આવું કામ ના થયું, મારાથી નથી થતું, કેમ કે હું બેન છું. મારે આજના દિવસે તમને એ જ કહેવાનું છે કે તમે બેન છો તો શું છો? તમે જેમ ભાઈએ કહ્યું એમ સશક્ત છો, ફક્ત શરીરે પણ મેન્ટલી બહેનોને સશક્ત થવાની જરૂર છે. મેન્ટલી બહેનોને બહાર આવવાની જરૂર છે કારણ કે હવે વાતાવરણ બદલાયું છે. મેં જ્યારે મારી ફેક્ટરી નાખી 84માં, ત્યારે હું બેંકમાં ગઈ તો બેંકવાળાએ મને એમ કહ્યું કે તમને અમે બેંકમાંથી પૈસા આપીએ નહીં કેમ કે તમે તો બેન છો. મારા હસબન્ડની જે બેંકમાં ખાતું હતું ત્યાં ગઈ કે તમે મારા હસબન્ડને આપી છે તો મને આપશો ને? તો કે તો તમને જરાય ના આપીએ, એક ઘરમાં 2 જણને અમે લોન જ નથી આપતા. મારે કેવું પડ્યું કે સારું તો આઈ ટેક ડિવોર્સ. તો બેંક મેનેજર તો ઊભા થઈ ગયા કે હિનાબેન તમે તો ઘર તોડાવવાની વાત કરો. મેં કહ્યું હું નહીં, તમે લોન આપો એટલે બીજા દિવસે ફરી લગ્ન કરીશ. પણ આ વસ્તુમાંથી આજે તદ્દન વાતાવરણ બદલાયું છે. અમે દર વર્ષે 2,000 થી 3,000 બહેનોને તાલીમ આપીએ છીએ અને ઉદ્યોગ સાથે સાંકળીએ છીએ. આજે સરકારમાં જાતની સ્કીમ્સ છે. બેંકોમાં તમે જાઓ તો તમે 3 લાખ રૂપિયા સુધીની લોન તો અઠવાડિયામાં મેળવી શકો છો, બિઝનેસ કરી શકો છો. બેંકો પાસે પૈસા એમને પડ્યા છે, લેવાવાળું કોઈ નથી. આજની તારીખમાં આપણા હિન્દુસ્તાનના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે સ્મોલ બિઝનેસ એટલે કે હું આર્થિક વિકાસની વાત કરું છું, ભણતરની વાત તો હજી પછી આવીશ, કે આર્થિક વિકાસમાં તમે જુઓ તો ફક્ત 13% બહેનો ઉદ્યોગ કરે છે અને બેંકમાં જોઈએ એટલા પૈસા મળે છે. બોલો કેમ લેવા નથી જતા આપણે? કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે આપણે તો બેન છીએ, સ્વપ્ન જોઈ શકીએ પણ સ્વપ્નને પૂરા કરી શકીએ નહીં. એમાંથી આપણે આગળ નીકળવાનું છે.
છેલ્લે એવું કહીશ કે બહેનોમાં ઘણી જ શક્તિ છે, પણ હું જ્યારે બહેનો સાથે વાત કરું ત્યારે બહેનો એમ કહેશે કે હા, ગોલ તો અમે કેવી રીતે સેટ કરીએ. સફળતાનું 3 વસ્તુ છે. એક તો ગોલ એટલે ધ્યેયની પ્રાપ્તિ કરી. તો જ્યારે હું નાની હતી ત્યારે મારા માતા પિતા કહેતા, હવે તારે શું જરૂર છે. મારા ફાધર કહેતા, મેં હું ના લગ્ન કરીને ગઈ એટલે મારા પતિ કે શું છે તને, મેં હું ના. પછી મોટા થઈ એટલે દીકરો કહેશે, મેં હું ના. એટલે ધ્યેય પ્રાપ્તિ કરવાનું તો જો અચાનક આપણને ચાન્સ મળે તો કરીએ, પણ આપણા જીવનમાં ધ્યેય પ્રાપ્તિ તરફ જવાનું કારણ રહેતું નથી. એના માટે બહેનોને મુશ્કેલી પડે છે. મારે તમને એ જ કહેવાનું છે કે ધ્યેયની પ્રાપ્તિ કરવાનો હક ખાલી ભાઈઓને નથી, બહેનોને પણ એટલો જ છે. પણ બહેનો જ્યારે ધ્યેયની પ્રાપ્તિ ધ્યેય નિર્ધાર કરે છે ત્યારે પ્રાપ્તિમાં પાછી પડે છે. એમ માને છે કે આ માણસ મને હેરાન કરે છે, આ હું બજારમાં જઈ ના શકું, હું એકલી કરી ના શકું. એનું કારણ એ છે કે બહેનમાં પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી ઓછી હોય છે. અમે લોકોએ એશિયા દેશોનો એક સ્ટડી કર્યો છે જેની અંદર જે બહેનો નિષ્ફળ ગઈ છે એના કારણો શોધ્યા છે. તો એમાં એવું છે કે ધ્યેયની પ્રાપ્તિ કરવાની એમની ઈચ્છા હોય છે, પણ ધ્યેયની પ્રાપ્તિ કરી શકવાને તે તૈયાર હોતી નથી. એક. બીજું એ કે પ્રોબ્લેમ સોલ્વિંગ એટલે પ્રશ્નનું નિરાકરણ કરો. તમે મને એમ કહો કે તમારા ઘરમાં લાઇટ જાય છે તો કેટલી વખત તમે જાતે જ ફ્યુઝ લગાડો છો? હું તો નથી લગાડતી. ગાડીમાં પંક્ચર પડે તો એ ચાવી આપીને આવું છું કે તમે કરજો પંક્ચર. એટલે ડિપેન્ડન્સી, પ્રોબ્લેમ સોલ્વિંગ આપણે નહીં કરવાનું, બહેનોએ નહીં કરવાનું, એટલે બહેનોને સફળતા તરફ જવામાં મુશ્કેલી પડે છે. ત્રીજી વસ્તુ એ ઇન્ફોર્મેશન સીકિંગ. આ એક બહુ મહત્વની આંટ્રપ્રિનર એટલે કે જેને કે સફળતાની ચાવી કહેવાય છે. બહેનો પાસે માહિતી ઓછી હોય. બેંકમાં લીગલ કામ છે તો મને ખબર પડી નહીં, બેંકમાં કેવી રીતે સાઇન કરવું એવું તો મને આવડે નહીં, બજારમાં જવાનું છે એવું તો મને ખબર ના પડે, ફલાણું કરવાનું છે એવી તો મને સમજ ના પડે. ઇન્ફોર્મેશન હોતી નથી અને એ કારણે બધી બહેનો ફેલ્યોર પર જાય છે. એટલે ઇન્ફોર્મેશન સીકિંગ એ બહુ મોટી મહત્વની વસ્તુ છે. જ્યારે બે ભાઈઓ સાથે ટ્રાવેલ કરતા હોય પ્લેનમાં કે ટ્રેનમાં, તો જ્યારે છૂટા પડે ત્યારે એકબીજાના કાર્ડ્સ દઈને જાય કે અમદાવાદ આવો તો મારા ઘરે આવજો. બે બહેનો જ્યારે કામ ભેગા ટ્રાવેલ કરતી હોય ત્યારે I don't want to talk to you. એટલે આ વસ્તુ બહેનોમાં જોવા મળે છે. બહેનો આ પાડે છે, સાચી વાત છે. ઇન્ફોર્મેશન સીકિંગ ઇઝ લેસ. અને આ વસ્તુને જો ધ્યાનમાં રાખીએ તો એન્ડમાં સેલ્ફ કોન્ફિડન્સ એને લીધે ઘણો જ ઓછો થઈ જાય છે. હવે આ 5 વસ્તુનો સમન્વય થાય, સિદ્ધિ મેળવવાની શક્યતા એટલે કે ગોલ સેટિંગ, ઇન્ફોર્મેશન સીકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ અને સેલ્ફ કોન્ફિડન્સ, તો બહેનોને કોઈ રોકી શકે નહીં. આજે સાહેબ કહેતા હતા કે આટલી જ બહેનો સમાય, એમને 12 પંડાલમાં આવા પ્રોગ્રામ્સ કરવા પડે, કારણ કે તો તમારે એક બહેનોનું સ્વાગત કરવું પડશે અને બહેનો તૈયાર છે. સો બી પ્રિપેર્ડ નાઉ. છેલ્લે કહીશ કે બહેનોને અંદરથી નેગેટિવિટી કાઢવાની જરૂર છે. અંદરનું પોતાનું ક્રિટિક, હું બરાબર લાગુ છું, હું બરાબર બેઠી છું, હું બરાબર બોલું છું, લોકો મને બરાબર જોવે છે, બીજા મને શું કહેશે, આ નેગેટિવિટીમાંથી બહાર નીકળો બેન. જરૂરત નથી આ નેગેટિવિટીમાં જીવવાની. પોઝિટિવ, હકારાત્મક, હા બેસ્ટ લાગુ છું, સારામાં સારું બનાવ્યું છે, આજે ખીચડીમાં ઘી નથી નાખ્યું, ના આજે તમારે ઘી ખાવાની જરૂર નથી, એટલું કહી શકું. આ પોઝિટિવમાં આવો ને લઈ આવો તમારા ઘરવાળા. So make positive friends. Surround yourself with the people. તમે તમારી આજુબાજુ એવા લોકોને રાખો જેને તમે ગમો છો અને જે તમને ગમે છે. તો સાસુઓનું શું થશે? આઈ એમ સોરી, બધી સાસુ એવી નથી, બહુ સુંદર સાસુ આજકાલ છે જમાનામાં, પણ તમારી આજુબાજુ તમને ગમે એવા લોકો રાખો. હવે હસબન્ડ સાથે ના ગમે તો માફ કરી દો, આગળ ચાલો. એમની સાથે રહો જે તમને સારી રીતે ટ્રીટ કરે છે.
આપણે મેં જોયું છે બહેનો જ્યારે ભેગી થતી, અરે મારી સાસુ તો રોજ ચક 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 કર્યા કરે છે, મને આમ કે છે ને મારી નણંદ મને આમ કે છે ને ફલાણા મને આમ કે છે. વાય? આમાં કેમ એનર્જી જાય છે બહેનોની? તમે તમારી જાતને પૂછજો. કેમ કે હું બહેનો સાથે કામ કરું છું, મને ખબર છે કે 24 કલાકની અંદર એમને નેગેટિવિટી બહુ હોય છે. અને એટલા માટે હું તમને કહું છું, અવોઇડ બિંગ નેગેટિવ. અને તમારી એનર્જીને આવા અવોર્ડ્સ લેવા માટે તૈયાર કરો. રેકગ્નાઇઝ યોર સ્કિલ્સ. તમારી પોતાની શક્તિને ઓળખો. તમારામાં ઘણી શક્તિ છે. અને સેટ રિયાલિસ્ટિક ગોલ. તમે પહોંચી જ વળશો, તમે કરી જ શકશો. અને ફોલો યોર પેશન. બધાને સ્વપ્ન હોય છે કે નહીં તમારા? ક્યાં જવાના? ઘણા જ આગળ જવાના. તો આવી 8મી માર્ચ તમારા જીવનમાં ઘણી આવે. આજે ગાંધીનગરનો અવોર્ડ, કાલે અમદાવાદનો અવોર્ડ, પરમ દિવસે મુંબઈનો અવોર્ડ, પછી દિલ્હીનો અવોર્ડ, પછી દેશ દેશાવરના અવોર્ડ. અને આ 4 રસ્તે નીકળો. અવોર્ડ તો ઠીક છે, કારણ કે અવોર્ડ માટે તમને કહીશ, એક અંગ્રેજી સોંગ છે કે તમે તમારું ધ્યેય પ્રાપ્ત કરો પછી શું. તમને કહું આ ગીત? ઇટ સેઝ, The bear went over the mountain, the bear went over the mountain, the bear went over the mountain, and what do you think he saw? એટલે તમે બેર છો, બેર એટલે રીંછ, અને માઉન્ટેન ઉપર ગયા. The bear went over the mountain, and what do you think he saw? She saw. ચલો. She saw another mountain, she saw another mountain, she saw another mountain, and what do you think she did? She climbed the other mountain, she climbed the other mountain, she climbed the other mountain, and what do you think she saw? She saw another mountain, she saw another mountain. તો આવા માઉન્ટેન્સ જોયા કરો અને સર કર્યા કરો. ખૂબ ખૂબ આભાર.